આજની ધર્મકથા. આજથી કદાચ લોકડાઉન વધારવાની વાત આવશે. આપણે આટલા જ દિવસના લોકડાઉનમાં કદાચ માનસિક રીતે થાકી ગયા. બીજા બધા પ્રોબ્લેમ્સ છે જેની કોઈ ના નથી, માનસિક રીતની વાત છે. અને આજે એક ધર્મકથા એવી આપણે લેવી છે કે જેમાં આવો લોકડાઉન કદાચ બહુ જ લાંબો હતો અને છતાં પણ મહાજન નામની સંસ્થા એ આ લોકડાઉનની હારે કેવી રીતે ડીલ કરતી હતી. અને એક મહાત્મા, એક વ્યક્તિ, આ લોકોની દીર્ઘદ્રષ્ટિ એ આવા લોકડાઉન અથવા આવા કપરા સમય અથવા આનાથી પણ વધુ કપરા સમયને કઈ રીતે આ લોકો વહન કરતા હતા એનું એક એક્ઝામ્પલ આપણે આજે જોઈએ. કચ્છનું ભદ્રેશ્વર ગામ. એકવાર ગુરુ ભગવંતના પધરામણા થયા. બધા શ્રાવકો અલગ અલગ રીતે પોતાની રીતે વંદન કરવા જતા હતા. એમાં એક શ્રાવક વંદન કરવા ગયો. ગુરુ ભગવંતે એ શ્રાવકને ઓળખતા હતા એટલે વિશેષપણે જે બીજા બધાને ન કહેવાનું મન થાય એવું કંઈક એમણે આ શ્રાવકને કહ્યું. શ્રાવકનું નામ ઝઘડુ, જેને આપણે ઝઘડુ શાહ તરીકે ઓળખીએ છીએ. ગુરુ ભગવંતે એને વાત કરતાં કીધું કે 3 વર્ષનો કપરો દુકાળ આવવાનો છે. ધાન્યના એક એક કણ માટે લોકો તડપશે, એકબીજાને મારશે અને ભયંકર દુઃખી થશે. ઢોરને તો લોકો વેચી જ દેશે, એવું બનશે કે કદાચ પોતાના સગા દીકરાઓને પણ વેચવા માટે લોકો તૈયાર થઈ જશે. આવી ભયંકર કપરી પરિસ્થિતિ આ દેશમાં આ 3 વર્ષ માટે આવવાની છે. ઝઘડુને સાંભળતા જ અનુકંપા પ્રગટી, અંદરનો કરુણાભાવ અંદરથી જાગૃત થયો. ગુરુ ભગવંતના આશીર્વાદ માંગ્યા અને કીધું, સાહેબ આપ માથે હાથ મૂકો કે અમે કંઈક એની વ્યવસ્થા જેટલી પણ અમારાથી શક્ય હોય એવી વ્યવસ્થા કરવા માટે તૈયારી કરીએ. ગુરુ ભગવંતે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યું અને એમ કીધું કે સમયને ઓળખજે અને પાણી પહેલાં પાળ બાંધજે. સાહેબના આ ટંકશાળી વાક્યએ ઝઘડુ શાહના હૃદયમાં એક સરસ મજાનું પ્લાનિંગ પ્રગટાવ્યું. ઝઘડુ શાહે પોતાના જેટલા પણ જ્યાં જ્યાં વહાણો જતા હતા, અલગ અલગ દેશ વિદેશમાં જ્યાં જ્યાં એમની પેઢીઓ હતી, એ બધી જ જગ્યાઓએ હુકમ કર્યો કે જ્યાંથી જેટલું અનાજ મળે છે એ બધું અનાજ ભેગું કરીને આપણા કોઠારોમાં ભરી ગયું. જેટલું પણ મળે છે બધું જ. આ વાત છે સંવત 1313ની. આજે ચાલે છે 2076. લગભગ 700 વર્ષ, 700-750 જેટલા વર્ષ પહેલાંની વાત છે. ભયંકર દુષ્કાળ પોતાની પાસે સંગ્રહેલું બધું ખાઈને એમ તેમ 1 વર્ષ પૂરું કર્યું. હવે સંવત 1314ની સાલ આવી, ફરીથી દુષ્કાળ. અને હવે જેમ તેમ કરીને પણ પત્તો નથી, પરંતુ ક્યાંયથી પણ લોકો પોતાની રીતે સહન કરીને પણ વરસ પસાર કરે છે. નાની મોટી લોકોની સહાય પણ આવતી હશે. 1315મી સાલ આવી. ગુરુ ભગવંતના કીધા મુજબ ફરીથી દુષ્કાળ એના છાયામાં આવી ગયું. વરસાદ ન જ પડ્યો. અને હવે આવા કારમા દુષ્કાળમાંથી પોતાના બાળકના હાથમાં પણ રોટલાનો ટુકડો દેખાય તો એને ઝૂંટવી લેવાનું મન થાય એવી ભયંકર કારમી પરિસ્થિતિની અંદર હવે ઝઘડુ શાહ આ પળને પારખી લે છે અને અહીંયાથી એ પોતાના ભંડારો ખુલ્લા મૂકે છે. મહાજનની એક ગરિમા હતી. આપણા શ્રાવકો પૈસાદાર હતા એટલે પોપ્યુલર હતા એવું નહોતું. આપણા શ્રાવકો ક્યાં પૈસા વાપરવા એના સૂઝકાવાળા હતા એટલે લોકો એને માન આપતા હતા. અંગ્રેજો સુધી, છેક અંગ્રેજો સુધી આપણે ત્યાં જૈન મહાજનનું માન રહ્યું છે. એનું કારણ પણ આ જ છે કે એની પાસે આયોજન છે. ઝઘડુએ પોતાના બધા ભંડારો ખુલ્લા મૂક્યા. ધતાધક લોકો આવવા લાગ્યા, આ લોકોને છૂટે હાથે મળવા લાગ્યું અને લોકો આનંદથી પોતાના દિવસો પસાર કરવા ગયા.
એક બે જગ્યાએ નહીં, જ્યાં જ્યાં ઝઘડુશાના કોઠારો હતા બધા ખુલ્લા મુકાઈ ગયા. એ સમયે ગુજરાતના રાજા હતા વિશળદેવ. આ વિશળદેવે એકવાર લોકોએ જ્યારે એની સામે ઝઘડુશાની કદર કરી કે શેઠના વિશે એવું સાંભળ્યું છે કે પાટણમાં તમારા 700 કોઠાર છે અને આ 700 કોઠાર એમણે ખુલ્લા મૂકી દીધા છે. એટલે વિશળદેવે એમને કીધું કે તમારા કોઠારમાંથી કેટલુંક અનાજ અમને આપો તો હું એના મોં માંગ્યા દામ આપવા તૈયાર છું. મારે મારા રાજ્યના બીજા જગ્યાએ પણ મારે એને આપવું છે. ભાવ તમે જે કહો એ. શેઠે ના પાડી કે રાજન, હું આ કોઠારો કેવી રીતે વેચી શકું? એમાં મારું પોતાનું કંઈ છે જ નહીં, તો હું કેવી રીતે, ક્યાં અધિકાર છે મને એને વેચવાનો? એટલે રાજાને લાગ્યું કે આને લાલચ લાગી છે, કારણ કે કોઠાર તો એનો જ છે અને એના કોઠારમાં એ આવી રીતે વાત કરે કે મારું કંઈ છે જ નહીં, મારો કોઈ અધિકાર નથી, તો કોનો છે? એવું કરી વિચારી અને રાજાએ કોઠારના તાળા તોડાવ્યા અને અંદર જોયું તો ભરપૂર અનાજ ભર્યું હતું. અને તરત એણે કીધું કે શેઠ, આવી વેળાએ પણ તમને વેપારી વૃત્તિ સૂજી? અને આવું હજી એ બોલી અને ગુસ્સો કરે એ પહેલાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોઠારોની બહાર એક તામ્રપત્ર લગાડેલું હતું. એ તામ્રપત્રો લઈ અને રાજાના સૈનિકો રાજા પાસે આવ્યા કે આ તામ્રપત્ર કોમનલી બધી જ જગ્યાએ લગાડેલું છે, એમાં શું લખ્યું હતું? તો રાજાએ વાંચ્યું કે આ કોઠારનું અનાજ ગરીબ લોકોનું છે. આવું વાંચતા હવે વિશળદેવને શરમ આવી કે એને કયા વ્યક્તિ સાથે આવો વ્યવહાર કર્યો. જે માણસ પોતાના 700 કોઠાર તો ખાલી પાટણના જેણે ખુલ્લા મૂકી દીધા, કચ્છના અલગ, બીજી બધી જગ્યાએના અલગ, અને એ માણસ પોતાના કોઠારો ખુલ્લા મૂકી અને બહાર આવું બોર્ડ લગાડાવી દે કે આ કોઠારો ગરીબ લોકોના છે. એટલે આ ગજબની ઉદારતા અને ગજબનું નિરઅભિમાનીપણું એ આ ઝઘડુશામાં જોયું. અને ત્યારે એમણે એમ કર્યું કે તમે દાન કર્યું પણ તમે ગર્વ નથી કર્યો. તમારું નામ લઈને દાનનો ઇતિહાસ પોતાનું ગૌરવ વધારશે. આવું એક ગૌરવવંતું વાક્ય ગુજરાતના નાથ એ આ ઝઘડુશાને કહે છે. એ સમયે ઝઘડુશાએ હજી એક કાર્ય કર્યું હતું. એક તો સામાન્ય પ્રજા માટે એને એના કોઠારો ખુલ્લા મૂકી દીધા. બીજું કામ જે અત્યારના લોકડાઉનમાં આપણને બહુ જ પ્રેરણાદાયક બને એવું છે એ હતું લજ્જાપિંડ નામનો લાડવો બનાવવાનો. લજ્જાપિંડ એટલે આમાં શું હોય તો કે આ એવો લાડવો હોય કે જેની અંદર રૂપા નાણું લાડવાની અંદર છુપાઈને મુકાતું. આ લાડવાઓ એ ગરીબો માટે નહોતા, સામાન્ય જન માટે નહોતા. આ લાડવાઓ આબરૂદાર કુટુંબો માટે હતા. કારણ કે આવા કપરાકાળમાં 3-3 વર્ષ થઈ ગયેલા, એટલે આવા કપરાકાળમાં કેટલાક કુટુંબો એવા ચોક્કસ હશે કે જે કોઈની સામે હાથ લંબાવી શકતા નથી અને અંદરખાનેથી ભૂખા મરતા હોય, તો એના વિશે કોણ વિચારશે? તો ઝઘડુશા શેઠ દરરોજ વહેલી સવારે આવો લજ્જાપિંડ જાતે જતા અને આબરૂદાર કુટુંબોમાં વહેંચી આવતા. સામે ચડીને આપે તો કદાચ એ લોકો ન પણ લે, પણ લાડુની અંદર રૂપા નાણાં મૂકી અને આવી રીતે આ કુટુંબમાં પર્સનલ લેવલ ઉપર જઈ અને આપતા. ગામે ગામ આવા કોઠારો ખુલ્લા મૂક્યા, કંઈ પણ મૂલ્ય લીધા વગર લોકોને ધાન્ય આપવા લાગ્યા. કારમી અછતમાં આવા ધાન્યથી હજારો કુટુંબો બચી ગયા. આ કાર્ય તો ખરું જ, પણ આ લજ્જાપિંડનું જે કાર્ય છે એ કદાચ એક્સક્લુઝિવલી આ ઝઘડુશા શેઠની એક આ વિશાળ અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. ઇતિહાસ નોંધે છે કે ઝઘડુશાએ દુકાળના સમયમાં એ વિશળદેવને એ સમયે 8,000 મુંડા, હમીર રાજાને 12,000 મુંડા અને દિલ્હીના સુલતાનને 21,000 મુંડા જેટલું અનાજ મફતમાં આપ્યું હતું અને 112 જેટલી દાનશાળાઓ ખોલી હતી. આ ઝઘડુશા શેઠ એટલે આ મુંડા, એક મુંડા એટલે હજારો ક્વિન્ટલને ટનની ઉપર જાય, એને એક મુંડો કહેવાય. ખાનદાન કુટુંબો માટે એણે જે વ્યવસ્થા કરી હતી એ બહુ ગજબ હતી. બીજી બધી વ્યવસ્થાઓ તો બરાબર છે, ઘણા બધા દાનવીરો થયા આપણે ત્યાં અને બધાએ જબરદસ્ત કાર્ય કર્યું છે, પણ એક આ લજ્જાપિંડ અને બીજું દાન આપનાર અને લેનાર બેની વચ્ચે પડદો રાખવામાં આવતો. એટલે દાન આપનાર જોઈ જ ન શકે કે મારા હાથમાંથી કોણ દાન લે છે. આ રીતે દાન અપાતું.
આપણને એમ થાય કે આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ. બહુ સરસ રીતે અનુકંપાના કાર્યો આપણી કેટલી બધી સંસ્થાઓ કરી રહી છે. PM કેર ફંડમાં, CM કેર ફંડમાં આપણે ઢગલાબંધ પૈસાઓ લખાવીએ છીએ. અનુકંપા માટે, ગરીબો માટેની સુપર વ્યવસ્થા આપણા લોકો પાસે એક એક સંસ્થાઓ નીકળી પડી છે લોકડાઉનના સમયમાં પણ, અને અદ્ભુત કાર્ય કરી રહી છે. સાધર્મિક ભક્તિના કાર્યમાં પણ આપણે બહુ સરસ રીતે કીટો બનાવી અને આગળ જઈ રહ્યા છે. પણ આપણને લાગે છે કે આમાં આબરૂદાર કુટુંબો કવર થશે. આ બંને ક્ષેત્રો સચવાઈ ગયા. આમ પણ સમાજની એક છે ને વ્યવસ્થા છે, સૌથી ઉપલો વર્ગ અને સૌથી નીચલો વર્ગ એ ક્યારે પણ દુઃખી ન રહે. કારણ કે ઉપલા વર્ગને પૈસાની કોઈ કમીના નથી અને નીચલા વર્ગને આપનારની કોઈ કમીના નથી. ભારત દેશ છે, 100% અહીંયા નીચલા વર્ગ માટે તો વ્યવસ્થા કાંઈક ને કાંઈક થઈ જ રહેશે. છેવટે સરકાર આપી દે છે. જે તકલીફ છે એ મધ્યમ વર્ગની છે. અને મધ્યમ વર્ગમાં પણ એવો મધ્યમ વર્ગ કે જે અપર મિડલ ક્લાસ કહેવાય. આજે 2 મહિનાનું લોકડાઉન, એની પછીથી જે બજારો ખુલશે, ઓલરેડી મંદી ચાલતી હતી, એની પછી જે બજારો ખુલશે, સાવ નાનો 5-10 હજાર 15,000ની અંદર જે લોકો પોતાનું ઘર ચલાવતા હતા મહિનાનું, એ લોકોની આજે 2 મહિનાથી આવક નથી. એ લોકોનું સેવિંગ્સ એવું કેટલું હશે કે જેના કારણે એ લોકો વ્યવસ્થિત રહી શકતા હશે? એ લોકો ક્યાં માંગવા આવશે? કોની આગળ માંગવા જશે? કારણ કે સામાન્ય રીતે એ સમાજના પ્રતિષ્ઠામાં આવતા લોકો છે, રેગ્યુલર ઉપાશ્રય દેરાસર જતા માણસો છે. એ કેમ કોઈને કહી શકશે? એનું જીવન નહીં ઉપડે. આવા સમયે આ આપણી ફરજ છે. આપણે આવા સામાન્ય મિડલ ક્લાસ અથવા અપર મિડલ ક્લાસ કુટુંબો માટેની પણ કોઈ વ્યવસ્થા આપણા મહાજનો અથવા આપણા શ્રાવકોમાં થવી જોઈએ. અનુકંપા એ અનુમોદનીય છે, સાધર્મિક ભક્તિ પણ અનુમોદનીય છે, પણ એ એવા વર્ગને, એક જ વર્ગને ટાર્ગેટ કરીને અગર બધા કરશું તો આ બીજા વર્ગને સાવ ઇગ્નોર કર્યા જેવું નહીં થાય. કોઈ વસ્તુ બંધ કરવાની વાત જ નથી, એ ભલે ચાલુ રહેતી એ પ્રવૃત્તિઓ, પણ આવી એક નવી પ્રવૃત્તિ શરૂ કરવાની અથવા એ દિશામાં થોડું વધારે ધ્યાન આપવાની કદાચ જરૂર છે. લજ્જાપિંડ એ આ ઝઘડુસા શેઠે આપણને એક આપેલું આદર્શ છે. આવી એક ઘટના એમના જીવનમાં જે સરસ બનીતી હતી કે આવી રીતે પડદો રાખી અને દાન આપતા હતા. એમાં વિશાળદેવ રાજાને એકવાર એની પોતાની પરીક્ષા કરવા માટે મન થયું. એટલે વિશાળદેવ રાજા વેશ બદલી અને દાન દેવા ગયા. હવે દાન આપે છે ઝઘડુસા. ઝઘડુસાને વ્યક્તિનું મોઢું નથી દેખાતું, ફક્ત એના હાથ અને હથેળી દેખાય છે, હાથ પણ નહીં. આવી ખુલ્લી હથેળી જોઈ અને એકદમ સરકી જાય એવો હાથ જોઈ અને ઝઘડુસાને લાગ્યું કે આ તો કોઈ રાજાનો હાથ છે અથવા આ તો કોઈ બહુ મોટા શ્રેષ્ઠીનો હાથ છે કે જેવો ભાગ્યશાળી વ્યક્તિ છે કે જે દુકાળના કારણે આજે હાથ લંબાવે છે. તો મારે એની આ ગરીબી દૂર થઈ જાય એનો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ. અને એવું વિચારી અને ઝઘડુસા દાનની સાથે પોતાની આંગળી જે હતી રત્નજડિત વીંટી આંગળીમાં, એ આ રાજાના હાથમાં આપી દે છે. વિસળદેવે બીજો હાથ આગળ ધર્યો પરીક્ષા કરવા, તો ઝઘડુસાએ પોતાના બીજા હાથની વીંટી પણ પહેરાવી દીધી અને આ બંને વીંટી લઈ અને રાજા આવી ગયો. ઝઘડુસાને ખબર નથી કે કોને આપી રહ્યો છે, પણ એને એટલી ખબર છે કે અહીંયા માંગવા આવનાર વ્યક્તિ એ બહુ રિસ્પેક્ટેબલ વ્યક્તિ હશે કે જે પોતાનું ગૌરવ હણવા નથી માંગતા, પણ આટલા ભાગ્યશાળી વ્યક્તિને વારે ઘડીએ માંગવા આવવું પડે તો એ એનું ગૌરવ નથી, એ આપણું ગૌરવ નથી. એટલે એક સાથે એનું દળદર ફીટે, એની ગરીબાઈ ફીટે, એટલા માટે એ પોતાની 2 રત્નજડિત વીંટીઓ આ હાથમાં આપી દે છે. આ તો નોંધાયેલો પ્રસંગ. આવા ન નોંધાયેલા પ્રસંગો આ ઝઘડુસા શેઠે કેવા આપ્યા હશે, કેટલા આપ્યા હશે. વિસળદેવ એને બીજે દિવસે બોલાવે છે, 2 રત્નજડિત વીંટી દેખાડે છે અને એને કહે છે કે શ્રેષ્ઠીવર, આ 2 વીંટી તમે કેમ આપી? અને ત્યારે ઝઘડુસા શેઠે કહ્યું કે હાથની રેખાને અડતા એવું સમજાયું મને કે આ કોઈ ભાગ્યશાળી છે, એમ સમજીને મેં વીંટી આપી. અને પેલી આપી પછી બીજો હાથ લાંબો થયો અને મને વિચાર આવ્યો કે આ ખરેખર ગરીબાઈમાં ફસાયેલો હશે કે એક હાથથી પણ એને એવું લાગ્યું કે આમાં નહીં થાય ને બીજો માંગ્યો, તો યાચક અથવા કોઈ વ્યક્તિ મારી પાસે માંગે ને મારી આગળ પડ્યું હોય તો મારાથી ના કેમ પડાય, અને મેં બીજી વીંટી આપી દીધી. આવા ઝઘડુસા શેઠ. સંવત 1316ની સાલમાં વરસાદ સારો પડ્યો
અને લોકોએ ઝઘડુસા શેઠનો જય જયકાર બોલાવ્યો. પણ ત્યાં સુધીનું આ 3 વર્ષનું જે દળદર ફીટ્યું, લોકોને અનાજ મળ્યું, લોકોને જે હૂંફ મળી, લોકોને જે ધનની પ્રાપ્તિ થઈ, લોકોને જે સુખની પ્રાપ્તિ થઈ, લોકો જે જીવનનો નિર્વાહ કરી શક્યા, આપણે પણ એ જ ઝઘડુસા શેઠના વારસદારો છીએ. આયોજનપૂર્વક ધન વપરાય એ આપણી ખાસિયત છે. ધન વપરાય, દાનનો પ્રવાહ પણ આયોજનબદ્ધ રીતે જાય તો એ અનુમોદનીય વધારે છે. મને ઈચ્છા થાય, મારું નામ થાય, આ દાનના નબળા પ્રકારમાં કદાચ ગણી શકાય, પણ આપણે મહાજનો તો એ પ્રકારના દાન માટે ઘડાયા છીએ કે જેની અંદર આયોજનબદ્ધ રીતે જ્યાં આવશ્યકતા છે ત્યાં દાન જવું એ આપણી વિચારણા હેઠળ આવવું જોઈએ. બસ આવું જ કંઈ લજ્જાપિંડ નામના આ ઝઘડુસા શેઠના એક્સક્લુઝિવ અને યુનિક કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને આપણે આપણી આજુબાજુના સ્વજનો અથવા પરિજનો અથવા દેરાસર ઉપાશ્રય આવતા શ્રાવકો એની ઉપર નજર દોડાવી 1 to 1 જેટલું કરી શકીએ એટલું રિસ્પેક્ટ આપીને ત્રીજા વ્યક્તિને ખબર પણ ન પડે એ રીતે આપણે જો એમને સહાયક બનશું તો ઈશ્વર ચોક્કસ આપણને એનું ફળ વિશેષ આપશે. એના પરિણામો આપણામાં વધુ જાગશે અને કદાચ એ પુણ્યાનુબંધી પ્રગટ થશે. આવી શુભ ભાવનાપૂર્વકના દાનમાં આપણે જોડાઈએ એવી શુભેચ્છા. ઝઘડુસા શેઠ જ્યાં પણ અત્યારે હોય દેવલોકમાં, ત્યાંથી આ સમયે આપણને બધાને દાનની અંદરથી આપણો અંતરાય તોડે અને આપણા દાન કરવાની આપણી વૃત્તિ જાગે અને આપણે આયોજનબદ્ધ રીતે યોગ્ય જગ્યાએ દાન કરીએ એવી શુભ ધારા ઝઘડુસા શેઠના આત્મા તરફથી આપણને મળે એવી શુભ કામના. પ્રણામ.